નમસ્કાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામમાંથી એક એવી પ્રેરણાદાયી તસવીર સામે આવી, જ્યાં ખેડૂતોની એકતા આજે સમગ્ર દેશ માટે ઉદાહરણ બની છે। દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો સીમ માર્ગ બંધ થઈ જાય છે, જેના કારણે ખેડૂતોને 10 થી 12 કિલોમીટર વધારાનો ફેરો મારવો પડતો હતો। પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી રસ્તો આપ્યો। છેલ્લા 40 વર્ષથી કોઈ ઝઘડા કે વિવાદ વગર આ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી રહી છે। દેશભરના ખેડૂતો માટે લોર ગામની આ એકતા આજે પ્રેરણારૂપ બની છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર। અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ। જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો, જે એભલવડ ગામનો ગણાય છે, અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે, તમામ એક આજે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી, એ ડૂબમાં વયો જાય છે, અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે, ને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે, અમારી દેશના, એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ। અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેશનો, એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો, તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરીને એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ। તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત, જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે। કેટલા વર્ષથી તમે હાલો છો? જે અહીંયા અમે હાલવામાં 40 વર્ષ, અંદાજિત 40 વર્ષ તો થઈ ગયા છે। જે આ તમામ ખેડૂતો એકાબીજાના ખેતરોમાંથી રસ્તા આપે છે અને બધાને સાથ સહકાર આપે છે।